સિઝન બદલાઈ અને વાયરલ એટેક શરૂ થયો. પહેલું સૌથી વધારે તકલીફવાળું ગળામાં દુખાવો. હવે ગળામાં દુખાવો થાય, કોરોનામાં લોકો ગળા માટે બહુ બધી અંગ્રેજી દવાઓ લઈ લઈને પોતાની બાયોટિક સિસ્ટમને તોડી ચૂક્યા છે. કારણ કે તમે ગળાના ઇન્ફેક્શન માટે જ્યારે એલોપેથી લો છો ત્યારે એ દવા લીવરને બગાડે છે. અને એ દવા વધારે તમે લો એટલે ફરી એનાથી વધારે ડોઝ લેવો પડે. ઇમરજન્સીમાં એ લેવાય, પણ તમે આ પ્રયોગ પણ સાથે કરી શકો. તમારે અલગ કરવો હોય તો કરી શકો. અડધી ચમચી હળદરને અડધા ગ્લાસ પાણીમાં અડધી ચમચી ખાંડ સાથે હલાવીને મૂકી દો. તમને જેટલી વાર ઉધરસ આવે, ગળામાં દુખે કે યાદ આવે એટલે આ પાણીને હલાવીને પી લેવાનું. 1 ચમચીથી 2 ચમચી હળદર ખાંડવાળું પાણી પી લેવાનું. ડાયાબિટીસને વચ્ચે ન લાવશો. આ આખા દિવસમાંથી એને ગ્લાસ પૂરો થાય તોય વાંધો નહીં, બીજા દિવસે પણ ઉપયોગ કરી શકાય. આનાથી ખાંસી પણ ઓછી થઈ જાય, તમારા ગળાનો દુખાવો ઓછો થાય. કારણ કે તમે હળદર ખાંડવાળું પાણી ધીમે ધીમે ગળામાંથી નીચે ઉતારો એટલે હળદર ગળામાં રહેલા ઇન્ફેક્શનને ઓછું કરવા માટે પ્રયત્ન કરે છે. ખાંડ જોડે છે એ લાળ પેદા કરે છે, એટલે હળદર થોડી વાર ગળામાં ચોંટી રહે છે. હવે જે લોકોને બહુ કફ છે એ લોકો 1 ચમચી હળદરને અડધો પોણો ગ્લાસ પાણીમાં 5-7 મિનિટ ઉકાળી ઠંડુ કરી ગાળી અને જરાક હુંફાળું હોય ત્યારે 2-4 ટીપા લીંબુ નીચોઈને દિવસમાં 1-2 વાર લઈ શકે. આનાથી શું થાય? ગળાનું ઇન્ફેક્શન પણ જાય, કફ પણ જાય અને કફનો તાવ હોય તો પણ ઓછો થઈ જાય. જેને એસિડિટીને પિત્ત હોય એ લોકોએ આ પ્રયોગ ન કરવો, કે હળદર બહુ ઓછી રાખવી ઉકાળાવાળી. એટલે 2 જોરદાર પ્રયોગ આવી ગયા. હવે તમે ઠંડી વસ્તુઓ ખાઓ, એટલે જેમ કે આઈસ્ક્રીમ, ઠંડુ દહીં, લસ્સી, તો ગળામાં એ ઠંડકથી વધારે તકલીફ પડે છે. એટલે આ હળદરના પ્રયોગથી એ વસ્તુમાંથી તમે બહાર આવી જશો. તમે જેટલું વધારે ગરમ પાણી પીશો એટલે એસિડિટી બી વધારે થશે ને ગળું વધારે છોલાશે. કારણ કે ગરમ પાણીના કોગળાથી ચામડી બેરી થવાથી થોડીવાર તમને સારું લાગે છે, પછી પ્રોબ્લેમ વધે છે. એટલે ગરમ પાણીના કોગળા પ્લીઝ ન કરો. એના કરતાં જે પાણી હોય ને ગરમ પણ નહીં ને ઠંડુ પણ નહીં, એની અંદર થોડું મીઠું ને હળદર મિક્સ કરી અને મોઢામાં ભરીને આમાં ગળગળ કરીને આપણે જે ગાર્ગલિંગ કરીએ છીએ એવું દિવસમાં 4-5 વાર કરો. એ મીઠું હળદર અહીંયા ટચ થાય. આ સામાન્ય ને સિમ્પલ વસ્તુ છે. તમે આ જે ઘરનો પ્રયોગ છે એ તમે એલોપેથી લેતા હોય તો એની જોડે કરી શકો, એકલો આ કરવો હોય તો કરી શકો. આમાં તમને તાવ આવતો હોય તો તાવ માટે તમને જે અંગ્રેજી દવા ડૉક્ટરે સજેસ્ટ કરી છે એ લો. તમને એમ થાય કે મારે સુદર્શન લેવી છે તો સુદર્શન ઘરવટી કે એના પાવડરનો ઉપયોગ કરો. એનો ડોઝ ઉપર લખેલો જ હોય છે. બાળકનો અલગ ડોઝ હોય, મોટાનો અલગ હોય. બહુ પરાપૂર્વથી ચાલી આવતી સુદર્શન ઘનવટી સુદર્શન ચક્ર જેવું કામ કરે છે. તાવ આવી ગયો, કફ આવી ગયો, ગળાનું ઇન્ફેક્શન આવી ગયું, હવે તમારા ગળામાં જે તકલીફ છે એનો મીઠો મધુરો ઈલાજ કરવો હોય તો બાળકને ગમે, મોટાને ગમે, આપણે જેને રાબ કહીએ છીએ, ઘી ગોળ ઘઉંના લોટની એ રાબ. કારણ કે ઘણાને બાજરી ગરમ પડે છે, બાકી બાજરીની રાબ પણ ચાલે, એટલે હું ઘી ગોળ ઘઉંના લોટની કહું છું. તો એ રાબ તમે જરાક જ હુંફાળી, વધારે પડતી ગરમ નહીં એવી દિવસમાં 2 વાર 1 ડીશ લો, ધીમે ધીમે ચમચીએથી પીઓ. જે ઇન્ફેક્શન લાગ્યું છે, જેના કારણે દુખાવો થાય છે, દુખાવો પણ ઓછો થઈ જશે. રાબ વાયુને શાંત કરશે, કારણ કે અંદર ઘી આવે છે. વધારે પડતું ઘી નથી નાખવાનું. 1 ચમચી ઘી, 1 ચમચી ગોળ અને 1 ચમચી ઘઉંનો લોટ શેકીને પછી અડધાથી 1 ગ્લાસ પાણી અંદર નાખી દીધું. કોઈને રાબ નથી ભાવતી તો તમે શીરો પણ લઈ શકો છો. તમને જે શીરો ગમે એ, કારણ કે ઘણાને રાજગરાનો ગમે, ઘણાને ઘઉંનો ગમે અને ઘણાને સત્યનારાયણ ભગવાનના જે પ્રસાદમાં થાય છે એવો દૂધવાળો ગમે. જે ગમે એ સાજા થવું છે ને. આ બધા પ્રયોગો તમારા ટેકામાં કુદરત તરફથી આવેલા છે. હું પ્રયત્ન કરીને એને તમારી લાઈફસ્ટાઈલ સાથે સેટ કરવાનો ટ્રાય કરું છું. ગયા વર્ષે પણ વિડીયો આપેલો, અત્યારે કંઈક એને મોડિફાઈ કરીને પ્રયત્ન કરું છું જેનાથી તમે સાજા રહી શકો. હવે તમને અત્યારે સાજા થવાના ધખારા ઉપડે છે. સૌરાષ્ટ્રની ભાષામાં અચાનક સાજા થઈ જવું છે. એટલે તમે મોસંબી ને સંતરાનો જ્યુસ પીવા જાઓ છો, એનાથી ગળું બગડશે. સલાડ લેવા જાઓ, ગળું છોલાશે. અત્યારે થેરાપીને બાજુમાં રાખો. સાદો રોજનો આહાર, આપણે જેને રોટલી શાક, દાળ ભાત, ખીચડી, પૌવા, ઉપમા કહીએ છીએ, લો. રોટલીથી ગળું છોલાતું હોય તો રોટલી બંધ કરી દો. અત્યારે
આરોગ્ય પાછળ દોડવાનું નથી, જે થયું છે એને સરખું કરવાનું છે. તમે અત્યારે જ્યુસ પીશો એટલે સાજા થઈ જશો? પેટના આરામની જરૂર છે. કારણ કે અત્યારે તમે જ્યુસ પીવો એની ઠંડકથી પ્રોબ્લેમ થાય, ખટાશથી એસિડિટી થાય અને ઇન્ફેક્શન લાગ્યું તો, કારણ કે ફ્રૂટ્સથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધે છે. આરોગ્યને સમજો, એની પાછળ દોડવાનું નથી. હું તમને સપોર્ટમાં આવ્યો છું. ચમત્કાર નથી થવાનો, ચમત્કાર તમે પોતે જ છો. સ્વસ્થ રહો, મસ્ત રહો.